રાજ્યભરમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે સફાઈ અને નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં રહેલા 159 જેટલા બિનઉપયોગી મેડિકલ સાધનો જેવા કે વેન્ટિલેટર, એક્સ-રે મશીન અને લેપ્રોસ્કોપી સિસ્ટમનું સરકારના નિયમો મુજબ સ્ક્રેપિંગ કરવામાં આવ્યું છે। સ્વચ્છતાના અભિયાનમાં માત્ર વેસ્ટનો નિકાલ જ નહીં પરંતુ 103 જેટલી ઉપયોગી વસ્તુઓને રિપેર કરીને ફરીથી સેવામાં કાર્યરત કરવામાં આવી છે। આ ઉપરાંત દર્દીઓની સુરક્ષા માટે 508 અગ્નિશામક યંત્રોનું રિફિલિંગ અને નવું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું છે। હોસ્પિટલના ઇન્ડોર અને આઉટડોર કમ્પાઉન્ડ અને શૌચાલયોમાં સઘન સફાઈ થવાથી ચેપનું જોખમ હવે ઘટશે। વીજ વ્યવસ્થા અને પાણીના નળના સમારકામ સાથે સિવિલ હોસ્પિટલ હવે દર્દીઓ માટે વધુ સ્વચ્છ અને સુવિધાસભર બની રહી છે। વપરાયેલા અથવા તો નોન રિપેરેબલ હોય એવા સાધનોનું આપણે એક લિસ્ટ બનાવ્યું છે અને એવા સાધનોનો આપણે સરકારશ્રીના ધારાધોરણ મુજબ નિકાલ કરવાનો છે। એવા લગભગ 159 સાધનો આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે કે જેના અંદર મેડિકલની અંદર વપરાતા સાધનો હોઈ શકે, માઇક્રોસ્કોપ છે કે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ કે સ્ટેથોસ્કોપ્સ, એ સિવાયના મોટા મોટા સાધનો પણ છે। તો આ બાબતમાં ઘણા લાંબા સમયથી અમે લોકોએ આ બાબતમાં ચર્ચા વિચારણા કર્યા પછી આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એનું આપણે લિસ્ટ બનાવ્યું છે અને જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણેની કન્ડમેશન પોલિસી છે એ કન્ડમેશન પોલિસી પ્રમાણે અત્યારે હાલ એના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।